હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. મમ્મી ડિશવોશરમાં વાસણો ગોઠવવા લાગ્યા છે. બહુ વાસણ થાય છે તો ડિશવોશરમાં મૂકી દઈએ છે. સો ફ્રેન્ડ્સ, કેમ છો? સવારે બધા મજામાં ને? અત્યારે બહુ બીજી સ્કેડ્યુલ ચાલે છે બધાનું. અને તમારો બધાનો બહુ મસ્ત પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો છે. સો આપણા બે અથાણા હતા એ કેન સી બહુ જ મસ્ત રેડી થઈ ગયા છે. અને લૂંટનો 2 કસ્ટમરનો ઓર્ડર છે, આજે પેક કરવાનો છે. સો થેન્ક યુ ઓર્ડર કરવા માટે એન્ડ થેન્ક યુ ફોર સપોર્ટિંગ અસ. ચલો, આજનો દિવસ બી આઈ થિંક બીઝી છે, કામ કરવાનું છે બહુ બધું. હે મમ્મી? કામ કરવાનું, યસ. અને બધું ચાલે જ. દવાખાનાની રિસ્કેડ્યુલ થઈ ગઈ. હોસ્પિટલ બંધ ના થવી જોઈએ. રિસ્કેડ્યુલ થઈ શું દવાખાનાની. એવું છે? હર્ષદ પટેલ નહીં અવેલેબલ. વધુ ઓકે. અને આજે આપણે બનાવવાના છે હાંડવો. ઓકે. સો રાત્રે હાંડવાનું પલાળીને મૂક્યું હતું, એટલે આજે હાંડવો બનાવવાનો છે દૂધી નાખીને. આપણે જે ઘરે દર્યું છે ને એનાથી જ હાંડવો બનાવવાનો છે. ઓકે, એ બી બતાવીએ. કાલના દાળવડા બહુ જ મસ્ત થયા હતા. ચલો ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ. આખો દિવસ શું કરીએ છીએ બરાબરનું જો બધું કામ પડ્યું છે, કામકાજ મારા પાર્સલ આવીને પડ્યા છે. હાય. સો મળ્યા થોડી વારમાં. મમ્મી ચા બનાવે છે ને મને. સિરિયલ આપી ને તે ના ખાધી પેલી ખાવું આ પણ એ સિરિયલ એમને હવે નહીં ભાવતી, એટલે અમને આ વાસણનું ઉપર કલરિંગ પેલી તો બનાવીને આપતી જ નહીં, મને ખબર છે. હા, એ તો નહીં ખાતા. એ તો સિરિયા ખાઈ છે, પણ મેં કહું હવે સિરિયા નહીં વફર બાવે ને. હા, છ અંદર મૂકેલી છે. એક મૂકેલું છે. ઓકે, કાઢ લો, કડક થઈ જશે. ખાય ને સિયા બે ખાઈ છે, પણ એક ખાય સીધું કે ભાગ એક ખાધી. સો ફ્રેન્ડ્સ, કોઈએ પૂછ્યું હતું ને કે કોણ તમારા મમ્મી છે, અને ઓકે, તો આ ચિરાગના મમ્મી છે. ઓકે, અને જે પેલા ચશ્મા પહેરીને અત્યારે મોતિયાનું ઓપરેશન કર્યું છે ને એ મારી મમ્મી છે. એટલે બે મમ્મીઓ અમે લાઈક આમ લકી કે મારે બે મમ્મીઓ જોડે રહેવા મળે છે. એટલે બધાને કન્ફ્યુઝન થાય છે, પેલું મમ્મી મમ્મી કરે ને એટલે કે કઈ કોની મમ્મી છે. યા આવી જાઓ બધા બ્રેકફાસ્ટ કરવા. ખાખરા અને મરચાં આ જો મસ્ત આમલા આથા હતા ને મમ્મીએ, એટલે આ મસ્ત થઈ ગયા છે મરચાં. અને આવવાના આવારે લોંગ ટાઈમ સુધી. સો આવી જાઓ, ચા ને મરચાં અને ખાખરા ને વાફલ ને બધું મિક્સ. હા, જો અમારી વફલના ચા ને ભાખરી ને મરચાં. પપ્પા ગાજો મેથી ચણા થાલું મેથી ચણાનું અથાણું લઈને બેઠા છે, ઘરે બનાવ્યું ને. વાહ, મસ્ત. ખાઓ મરચાં, ખાઓ ઘરના. બેબીઓ ડેકેરમાં મૂકી આયા. હાઓ બેબીઓ જઈ આજે ડીકેરમાં વહેલા વહેલા. હવે આખો દિવસ શાંતિ. જબ્બર આમ તાંડવ ચાલુ થાય ને, બાજમ બાજી હા, ચાલ જબ્બર ચાલે આખો દિવસ. ચીસો પાડ પાડ કરીએ. મમ્મા ચલો, જય સ્વામિનારાયણ. લો આમાં પૂરી બેન હાંડવાનું કરી છે. દૂધી છે નાખી, એના બધા મસાલા, લીલા મરચાં, દૂધી. રાતે આખી રાતે પલાળ્યું હતું એટલે સરસ હાથો આવી ગયો છે. જો સરસ હાથો આવી ગયો છે. ગીલું કરવું પડશે? નહીં પડે ના, હા નહીં પડે. હવે આમાં છે ને વઘાર કરીને રેડવાનું, પછી પતરામાં ભરીને પછી ઓવનમાં મૂકી દેવાનું. લો આ ગ્રીસ કરી દીધું છે, એટલે આની અંદર હાંડવો વઘારીને મૂકી દેવાનો. તમારે કાચની પ્લેટ હોય ને તો એ મુકાય અંદર ચીની માટે. પેલી સિરામિકની આવે છે એ રે ને. હા, અને જો આ મરચાં 30 સેકન્ડ ઓવનમાં મૂક્યા એટલે પછી આની અંદર નાખવા માટે, હા આની અંદર મૂકી દે. આ તેલ વઘાર માટે મૂક્યું છે. હા, ટેમ્પરેચર મૂકી દે. એથી નહીં કરવાનું. વેરી બિગ. મારે એટલે થાય છે. કયું 350? હા 350 ને. હા ઓકે. સો 350 ટેમ્પરેચર મૂક્યું છે. પછી થોડું ચડવાનું એટલે વધારવાનું.
હા પ્લેટ નીચે કરી દીધી ને એટલે એક વખત ગરમ કરવી પડતી ને હા એટલે તેલ આવે ને એટલે મસાલા કરી હા નથી સો હાંડવો થઈ રહ્યો છે ફ્રેન્ડ્સ આપણા ઘરે દરેલા લોટનો છે ઓકે દૂધી નાખી છે અંદર. થઈ ગયો રાખો ને ફૂલ રાખો ફૂલ રાખો આપો આપ્યું નહીં તો વધારે નાખો ચાલો ને નાખો આ નાખું છે લાગી નખો આખી સિંગ બસ नीम के पत्ते बाद में ओके ચાલો ઘરે જો બાપા ઉડસી पटपट पटपट નહીં पटपट पटपट तल तो पटपट पटपट થાય હું કેવું આ લીમડો નાખો ને પહેલાં લીમડાના પત્તા નાખી દીધા છે હવે મરચાંનો વારો લીલા મરચાં બોરોની ધ્યાન રાખજો હે ગો વાહ વાહ આમાં કોથમીર આવે હા તો કોથમીર નાખો લાલ મરચી નાખી દઉં સો ફ્રેન્ડ્સ જો મસ્ત મસાલો થઈ ગયો છે વઘાર થઈ ગયો છે હાંડવાનો વઘાર થઈ ગયો આ પત્તો કાપી નાખો ને આ બધું નાખીને વઘાર થઈ ગયો છે મસ્ત હમ જો હવે આમાં ખીરામાં વેડી દે હમ પેલા લાલ સૂકા મરચાં નખાય ને બધું હજુ ખડા મસાલા નખાય પણ અમે નાખ્યા નથી પણ એ નાખવાના એ નખાય ઓકે હા આમાં બહુ તીખું નહીં બનાવતા છોકરાઓની હિસાબે થોડુંક તીખું ના હોય ને તો છોકરાઓ ખાય ના કોથમીર નાખી દો કોથમીર યસ એવી ને એવી ને કોથમીર નહીં મમ્મી હવે તો પૂરી કરેલી બસ ના થાય બસ બહુ થઈ ગઈ સરસ થઈ ગઈ. હેડો કાલે એ નહોતું આવતું હવે ખલ ચાખી દો એટલે ખોડનું મીઠું નાખવાનું ચડિયા તો જોશે મીઠું ચડશે ને એટલે મોડું થઈ જાય સો ચાલી રહ્યું છે ચલો બીજું આમ ચડિયા તો મીઠું જો ચડે ને એટલે કંઈ ઓછું થઈ તો હાંડવાનું મસ્ત ખીરું રેડી થઈ ગયું છે જુઓ ફ્રેન્ડ્સ છે ને અને આ નાખ્યા હવે સાજીના ફૂલ સાજેના ફૂલ એક્ઝેક્ટલી શું હોય આ બધા ફ્રેન્ડ્સ બધા એવું પૂછે છે જેવો ઈનો હોય એવું સાજીના ફૂલ પણ ખારું અને ઇન્ડિયન સ્ટોરમાં મળે છે ખારું હોય તો પણ યા સાજીના ફૂલ છે ને ઇન્ડિયન સ્ટોરમાં મળે આપણો દેશી સોડા ખુલી જાય હા દેશી સોડા એવું જ કહેવાય ને ઓકે ઇન્ડિયામાં વાપરતો પહેલાં એક ઢગલી કરો પણ પોઈ યા સો મેં કાલે દાળવાડામાં થોડોક નાખ્યો હતો તો દાળવાડા બહુ મસ્ત સોફ્ટ થયા હતા ઓકે પાણી આવે ને તોય ચાલે તેલ વેડો ચાલે હું એવું જ કરું ગોટામાં નીમા નાખું ને નાખીને પછી ગરમ તેલ ઉપર વેડીને પછી મસ્ત હલાવી દેવાનું તો બહુ મસ્ત થઈ જાય એ ખીરું ચેન્જ થશે તેને આના જો ફૂલશે રમાઈ યા એનાથી સોફ્ટ થાય અને ફૂલે મથવાઈ જાય બમા બમ મમ્મીએ બાટલી બદલી કાઢી ને મમ્મી ટેમ્પરેચર આવી ગયું છે ઓવનનું મમ્મી આ એ થઈ જ ગયું ઓવનનું ટેમ્પરેચર આવી ગયું છે આ બધા એક તાત હોજો ને પછી કાલ લાલ લાલ દાગ બેસ નહીં આવી થઈ જશે ભલે જય સ્વામિનારાયણ એકમાં જ કરી દેવું છે તે વખત ના કેમ હો યા મસ્ત થયો તો પણ આ એવું સરસ છે સો ફ્રેન્ડ્સ જો અમે જે ઢોકળાનું અને હાંડવાનું ઘરે દર્યું છે ને આ એનો જ છે ઓકે એનાથી જ કર્યું છે મૂકવાનું હોય એટલે કેમ હું મૂકી દઉં છું ઓકે અંદર મને મમ્મી જાળ દઈએ કારણ કે આ ઓવન ખોલે ને એટલે હીટ આવશે એટલા માટે તું આગી જ રહે
ઉભી રહે ઉભી રહે હાથ ના અડી જાય છે બસ બાકી દે ટાઈમ ચલો મેનું 350 ટાઈમ નહીં મૂકવાનો કશે ટાઈમ નહીં મેળવો સો મુકાઈ ગયો છે ટાઈમનું નક્કી નહીં રહેતું હા ઓકે ચલો એટલે બતાવીએ હવે હોય પણ માપનો કરવો યા અને ફ્રેન્ડ્સ બહાર જુઓ તમને એક જોરદાર વસ્તુ બતાવું કે અમે કોને કામ સોંપ્યું છે જોવા જેવું છે જો બધાને ઘરમાં કામે લગાડી દીધા છે હા પપ્પા ઈકણ છોડ વાયેલા સી છોડ ઉપર નહીં પગ પપ્પાના ફુદીનો કાપવાનું કામ આપ્યું છે કોમ કરાવી નહીં પપ્પા બધા ઘેર રહો એટલે હે બસ તો કાપું હા બધો કાપી લેવાનો પાવડર કરવાનો હા અત્યારે તડકો હોય એટલે ભાઈ ધોઈને મસ્ત હૂકવી દઈએ ને અઠવાડિયું સુકાય તો મસ્ત ફુદીનાનો પાવડર કરવાનો છે હા છાસમાં બધા નાખવા થાય ને એટલે સો અમે ઓલરેડી આનો પાવડર કર્યો છે પણ તે ફુદીનો થાય એટલે એને સૂકવીને પછી એનો પાવડર રાખીએ એટલે છાસમાં અને બધામાં યુઝ થાય બહુ મસ્ત થાય છાસ ખાસો નીકળ્યો શું થોડું પણ નહીં મેલે પગ મમ્મી જોવા આવી છોડ ઉપર મેળ નહીં મેલે નહીં મેલે એમને બે નહીં ફાવતું આયા હવે જો આ બે કારીગરી હાય ફ્રેન્ડ્સ જો અત્યારે આ કસ્ટમરના ઓર્ડર રેડી થયા છે ઢોકળા ને ઇડલીનો અને હાંડવાના લોટનો ઓર્ડર આવ્યો હતો સો આ ઓર્ડર રેડી કર્યા છે કસ્ટમરના ઓકે સો આ 2 લીટરની બેગ છે ઓકે આમાં ઢોકળાનું છે આ ઇડલી છે એ રીતના બધા આખું બધું જ રેડી કર્યું છે ઢોકળા અને ઇડલી અને હાંડવો યસ હાંડવો થાય છે હજુ થયો નથી સો ફ્રેન્ડ્સ જો મસ્ત કેરીઓ એકદમ ગરી ગરી થઈ ગઈ છે તો કેરીઓ ખવાઈ રહી છે બધા યા 2 દિવસમાં મસ્ત થઈ ગઈ ગરી ને મમ્મી મમ્મી કાપે છે કેરીઓ કાપો હજુ બધા ખાશે મરચીરા ખાશે બધા ખાશે હા કાપી જ જાઓ અમે બધી પાકી ગઈ છે જો કાપી તો હા હવે કાપો તમે તાર ખાવી જાય બધી આ બીજી લઈ આવીશું પતલે સો આવી જાઓ કેરીઓ ખાવા માટે અહીંયા અને અમારા આ લાલાને ચા પીવાની ચાલે છે હજુ સવાર પડી થઈ ને હવે બપોરથી અમાર હજુ હાંડવો નથી થયો એટલે આવ્યું છે આ ફુદીનો હવે હુકવવાનો છે મમ્મી પાંદા કાઢી થાય હા ઓકે સીટો ઉઠ કેરી ખાવા ઉઠ બકા હા જો ઊંઘે હાલ ઊંઘીને ઉઠે બિચારો હવે થાકી ગયો ને ઓ ઊંઘવા દે આ પપ્પાએ લઈને બેસી ગયા છે કેરી આ અમે ખાઈએ છે ખો તમે તાર અમે ખાઈએ અને આ પફ લઈને બેઠી છે હા જો અમારી પાર્ટી સરસ ઊંઘી રહી છે ચકાચો ચાલુ હોય એટલે સ્કૂલો ચાલુ ના હોય ને એટલે રોટલી ભાખરી ને શાક ને એ બધું ખાવું પડે આવું બધું જંક ફૂડ ના ખવાય હા આટલો અવાજ થાય ને તો તારા પપ્પા જેવા ઊંઘે જઈએ ચાલો ખાવ ચાલો હા અને અહીંયા બી કેરીઓ ખવાઈ રહી છે બધા કેરી ચાલશે ને અને મમ્મીની કાલ સવારે વહેલા સર્જરી છે બીજી આંખની સાહેબ બધા કેરીઓ ખાવા બેસી ગયા છે નહીં એની કેરી ખાયેલા લાલો દાળવાળા ખાય છે અમારે નહીં રાતે બનાવ્યા હતા અત્યારે ખાય છે પણ હજુ એને સોફ્ટ લાગે રાઈટ ફૂલ ડાયાબિટીસમાં કેરીઓ ખવાય છે આ ફૂલ ડાયાબિટીસ વાળા પર પેશન્ટ કદી ના થાય આ પાર્ટી ઉઠીને કેરી ખાવા બે ગઈ લો હાલ તો ઊંઘી હતી શું જીયા બોલા દાદા બોલો હા બોલો દાદા બોલો તમે તાર મજા આવે નહીં કેરીઓ સરસ ને ગરી મસ્ત નહીં કેરીઓ મજા આવે સેમ્સ નહીં લાવી 2 બોક્સ હા દાદા ને બેન આખો દાડ ચાલુ જ હોય છે ચલો ભાઈ હાંડવો થયો કે નહીં મમ્મી ચલો આ ચેક કરીએ છીએ ચપ્પુ ક્યાં ગયું થોડો ખેંચી લાવ મારે એટલે તમને પાલો ભરાઈને લાવ નહીં ભરાય નાના ચોખાતું પર હાથ ના અડી જાય હા હોવ થોડું થોડું ચોટ્યો હજુ થોડું થવા દે હા થોડી વાર છે થોડું થવા દે
શું કહો બહુ નહીં વાર હવે થોડી વાર જો ઓલમોસ્ટ ચડવા જ આવ્યો પતી ગયું છે તો આંગળીમાં થોડી વાર થવા દો થઈ ગયું છે આમાં ઓવનમાં મસ્ત થાય હાંડવો નહીં મમ્મી પેલા હાંડવાના કુકર મૂકવાના પડે 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 સીધશે ને હા એ તો કુકર તું કેટલું કસવા તારા હવે ના પણ નીચે ભાખરીનો લોટ ચોપડી દઈએ ને પહેલા તેલ ચોપડવાનું પછી ભાખરીનો લોટ બબરાઈ દેવાનો પછી આજુબાજુ હરખું કરીને પછી નાખી એક આટલું ના છોટ કુકરના ચોટા ગયા એ નહીં ખબર હા એટલે આટલું ના છોટ ઓકે સો મસ્ત ઉપર બી ચડી ગયો છે એકદમ લાલ લાલ થઈ ગયો છે મસ્ત હા ચડી ગયો છે કાઢ લેવો છો તો બારો હું કાઢું ના અંદર ના રખાય હા રખાય પણ ઓવન બંધ કરી દઉં ને બંધ કરી દઉં ને ઓવન હા ઓવન બંધ કરી દે ઓકે અંદર પડે રહેવા દે ઓકે સો થઈ ગયું છે હાંડવો બેસી ગયા છે હાંડવો ખાવા જબરજસ્ત બન્યું છે બરાબર જોરદાર પપ્પા ખાધો હા આપણો હળવો ખાધો અંદર મજા આવી ઓસમ તો વસમ પણ પેલો તારક મહેતા પેલો વિડીયો કે છે ખબર નહીં ના ના પેલું બનાવે છે ને પેલી ભાખરી ભાખરી હા કોથમીર કોથંબીર વડી અપ્રતિમ 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 મજા આવી મસ્ત હાંડવો થયો છે અલગ બધો કાઢી દીધો બહાર કે વાવ સરસ જોરદાર સિયાની આવી ગયા છે ડે કેરમાંથી જો જેલા ઘરમાં જતા રહે એટલામાં હા જોતા જ નહીં આટલું ખખડ હાય જય નિયા અહીંયા છે ખાલી અહીંયા નીવડી હાય હાય કરે છે સિયા જો ભાઈ હા સિયો નિયો હું ઉપર અહીંયા કામ કરું છું બધી લોન્ડ્રી વાળું છું અહીંયા અને છોકરાઓ આવી ગયા છે ઘરે હા બેટા શું વાત છે આજ તો જીયા મારી સ્ટોરે કામ કરી નાઈ રજાઓ પડી ગઈ છે જીયા ને જીયા ઓ યા ક્યાં ગયા મમ્મી બે અરે આવો એક આવી છે હા બેટા આમ બહાર જો બહાર જીયા જોડે જા જીયા જોડે જતી રે જીયા જોડે જા જીયા જોડે જાટલો આટલો ઊભી દે હા ગુડ ગર્લ પેલા બુંદા Hi. સેન્ડલ નેકરતું નહીં તો કે આઈ ગઈ કાઢો હાય તારું મોઢું જો કરે હા હમ. એવું કર્યું આગી જા એક આગી જા મમ્મી દેખ ઓકે આ જો મમ્મી આમ આટલા હાય નિયુ લડ્ડુ હાય બસ તો બે ચોટી વારી હતી ભાભા ઉલો બાજુવાળા ઘેર ભાભાવ હાય મમ્મી ના હાય બેબી હાય તું આવી ગઈ ઘરે બ્રો બ્રો ઓકે બાય બાય લવ યુ આયુ તોફાન આવી ગયું છે ઘરે હા અમારા લાડુ ને શિયા ને બધાને બાજવાનું ચાલે નહીં જીયા નહીં જીયા તું રમ બેટા ઓકે નિયા શું કહે પપ્પા શું કહે છે શું કહે છે સિયાન સિયાથી બહુ થાકી છે તું એ નિયા નિયા પપ્પા જોઈ બીજું બેટા નિયા આમ જો ઓ વાવ હાર્ટ ક્યાં છે હાર્ટ નિયા હાર્ટ ક્યાં છે નિયા બે ચોટી વાળી છે આજે તો કલા કરો ને બેટા તું ટેક કેર પણ આ બે બેબીઓ છે ને જબરી છો તું તો બહુ ટેક કેર કરે બેટા ઓકે હા ને તું કરો બેટા બધું ટેક કેર કરે તું પણ આ બેબીઓ જ જબરી છે નહીં એ બેબી ઓય બેબી જો હભરે છે થયું છે
પતી ગયું તાર કોમ હવે કશું ના કર થેન્ક યુ ગુગલ ઓ ઈકણ દોરવાનું ના ખાલી ખાલી કરો ઓહો અહીંયા પેપર મૂકવાનું પેન્સિલ થી ડ્રો કરવાનું એવું એવું છે તાર જો આવું ચાલી રહ્યું છે જય સિયા બખારા કરીને જેવા અખણ જ નહીં રહેતી મમ્મી વાસણ ધોવે છે હવે અમુક કચરો વાર તો આટલામાં પતી જાય નિયા શું છે હાચી આઈસ્ક્રીમ ટાઈમ થયો છે હવે થેન્ક યુ વેલકમ શિવને આછી બતાવો બે લઈને જતો રહ્યો તારું કાઢવું યા હા જે જો બહાર કાઢવાનો તો બેટા નહીં એવું નહીં કરતો અરે પણ બેબીઓ ઉપર લાઈ બેબીઓ તો હતી એટલે આઈસ્ક્રીમ સ્કૂપ લાઈક જ આપ અહીંયા ચમચી લાઈ મૂકી દેવાનું હા આઈસ્ક્રીમ સ્કૂપ પર લાઈ દો દાદી ને એમના જોડે છે પણ એમનો તો યુઝ થાય એટલે અમારા છોકરોને આવા આઈસ્ક્રીમ જોવી બોલો મને તો ચાલે પણ લાઈક બધા મોટા લે તો હું મોટો લઉં હું એ મોટો લો બોલો લે લે આવ હું સ્ટોરે ખાવાની હતી પણ ના ખાધું તું બસ તમ હતું વેલકમ હવે હવે આ જો આ છેલ્લું રાતનું ખાવાનું થોડું ચાલી રહ્યું છે અને અમારા નિયા સિયાના કજિયા જ નહીં પત્તા નહીં સિયા નહીં ચલો બધા બાય કહી દો બાય બાય ગુડ નાઇટ નિયુ ગુડ નાઇટ કહી દે બેટા ચાલ ને ચાલ એ એ એ એ એ એ મારું મારું પકડ 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 એવું કર્યું એવું નહીં કરવાનું નિયુ એવું કેમ કર્યું બેબીને એવું કહી દે આમાં છોકરો આ દાદા કાઢે એવું કર્યું આ બેબી નતા કરીએ મેં છોકરો આ જો બગડી છે હો આને ગુસ્સો ચડ્યો છે અત્યારે હા ને ગુસ્સો ચડ્યો છે નહીં ચલો આપણે હાલી કરી દઈએ એ રોતી બેબી રોતી બેબી રોતી બેબી રોતી બેબી નો યુ નોટ પ્રીટી બેટા તો પ્રીટી નહીં लगती હોય વચ્ચે તો હાઈ કરી બાય બધા ફ્રેન્ડને બાય કહી દે હેડ આપણે બાય કહી દઈએ ઓ બા માં ચક્કો એવું કઈ એવું નહીં કાનું દીદીને એવું કઈ દીદીને છોય કહી દો છોય છિયા કહી દો બેટા બહુ બાજે છે બહુ જ બાજે છે બે જણા એકબીજાને મારી કરે છે શું બધાને બાય કહી દેજો બીજા મોંમાં આલે માર ખાધો તોય આપો કે લે બેબી આજે આપણો ફૂલ મેચિંગ બીકોઝ આપણે બધા પિંક પહેર્યો હા બેબીને છોય કહી દે તું એટલે ચલ બેબીને છોય કહી દે ચલ હકીકતે બેબી હકીકતે ચલો બેબીને મારી તો પછી હું નહીં કાનું છીએ એવું નહીં કામ કે બેટા બાજવાનું નહીં ઓકે ડાયા થઈ જવાનું ચલો બાય ગુડ નાઇટ બધાને જય સ્વામિનારાયણ હાય બાપા ઉભો તો બાય ગુડ નાઈટ બાય બાય સિયા એ સિયો સે બાય ગુડ નાઇટ આવું ચાલે છે બંનેનું એટલું બધું બાજવાનું ચાલે છે ને જોરદાર એકબીજાને મારે ને જોઈએ નહીં ને તો વાળે ખેંચી નાખે ને જબરું મારે છે એકબીજાને સો ફ્રેન્ડ્સ આટલું ધમાલ ચાલે છે એમનું આજની સાથે આપણે વિડીયો અત્યારે અહીંયા ફિનિશ કરીએ છીએ ગુડ નાઇટ બધાને જય સ્વામિનારાયણ બાય બાય